નમસ્તે મિત્રો. મિત્રો, શું શ્રાવણ માસમાં દરેક વ્યક્તિ શિવ પૂજા કરી શકે છે? કે પછી શાસ્ત્રોમાં કેટલીક એવી સ્થિતિ પણ જણાવવામાં આવી છે જેમાં શિવ પૂજા કરતી વખતે ખાસ સાવચેતી રાખવી જોઈએ? જો તમે પણ શ્રાવણમાં ભગવાન શિવની પૂજા કરો છો તો આ વાત જાણવી ખૂબ જ જરૂરી છે. કારણ કે ઘણી વખત લોકો અધૂરી માહિતીના કારણે ડરી જાય છે અથવા ખોટી માન્યતા બનાવી લેતા હોય છે. નમસ્કાર મિત્રો. શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ભક્તો સોમવારનું વ્રત રાખે છે, શિવલિંગ પર જળ અને દૂધ અર્પણ કરે છે, બીલીપત્ર ચડાવે છે અને મહાદેવના મંત્રનો જાપ કરે છે. પરંતુ મિત્રો, પ્રશ્ન એ છે કે શ્રાવણ માસમાં કોને શિવ પૂજા ન કરવી જોઈએ? સૌથી પહેલા એક મહત્વની વાત સમજી લો કે સામાન્ય રીતે ભગવાન શિવની ભક્તિ કરવા માટે કોઈ વ્યક્તિને માત્ર જાતિ, સ્ત્રી કે પુરુષ હોવા, ઉંમર અથવા ગરીબી અમીરીના આધારે રોકવાની વાત યોગ્ય નથી. ભક્તિમાં ભાવ સૌથી મહત્વનો માનવામાં આવે છે. હા, કેટલીક પરિસ્થિતિઓમાં પરંપરાગત નિયમો અને શારીરિક માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પૂજાની રીતમાં ફેરફાર કરી શકાય છે. જેમ કે કોઈ વ્યક્તિ ગંભીર રીતે બીમાર હોય, ખૂબ નબળાઈ અનુભવતી હોય અથવા લાંબો ઉપવાસ તેના માટે યોગ્ય ન હોય, તો તેણે શરીરને તકલીફ આપીને કઠોર વ્રત રાખવાની જરૂર નથી. તે મનથી મહાદેવનું સ્મરણ કરી શકે છે, ઓમ નમઃ શિવાયનો જાપ કરી શકે છે અને પોતાની શક્તિ પ્રમાણે પૂજા કરી શકે છે. તેવી જ રીતે જે લોકો નિયમિત ઉપવાસ કરી શકતા નથી, તેઓ માત્ર ફળાહાર અથવા સામાન્ય સાત્વિક ભોજન સાથે પણ શ્રદ્ધાથી ભગવાન શિવની ઉપાસના કરી શકે છે. બીજી બાબત આવે છે મિત્રો, શુદ્ધતા અને સ્વચ્છતા. પૂજા પહેલા સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવાની પરંપરા આપણા હિન્દુ ધર્મમાં છે. પરંતુ જો કોઈ કારણસર સંપૂર્ણ સ્નાન શક્ય ન હોય તો સ્વચ્છતા જાળવીને ભગવાનનું સ્મરણ પણ કરી શકાય છે. અહીં ભગવાનને ભક્તના સાચા ભાવની જરૂર છે, તેને દેખાડાની જરા પણ જરૂર નથી. ઘણી જગ્યાએ મહિલાઓ વિશે એવી માન્યતા જોવા મળે છે કે તેમણે તેમના અમુક દિવસોમાં, એટલે કે માસિક ધર્મના દિવસોમાં, શિવલિંગને સ્પર્શ કરીને પૂજા ન કરવી જોઈએ. આ બાબતે મિત્રો અલગ અલગ કુટુંબો અને પરંપરાઓમાં અલગ અલગ નિયમો હોય છે. તેથી તેને દરેક વ્યક્તિ માટે એક સરખો ધાર્મિક નિયમ કહી શકાય નહીં. કોઈ પરિવારની પરંપરા હોય તો તે પ્રમાણે પૂજા કરવાની રીત પસંદ કરી શકાય. પરંતુ ભગવાનનું નામ લેવું, મંત્ર જાપ કરવો કે મનથી પ્રાર્થના કરવી બંધ કરવાની જરૂર નથી. આ જ રીતે નાની ઉંમરના બાળકોને પણ શિવ ભક્તિથી દૂર રાખવાની જરૂર નથી. તેઓ સરળ રીતે ઓમ નમઃ શિવાય બોલી શકે છે, શિવજીની વાર્તા સાંભળી શકે છે અને માતા પિતા સાથે પૂજામાં જોડાઈ શકે. પરંતુ નાના બાળકોને લાંબા ઉપવાસ કરાવવો યોગ્ય નથી. વૃદ્ધ લોકો માટે પણ આ જ વાત લાગુ પડે છે. જો તેમની તબિયત નબળી હોય તો કઠોર વ્રત કરતાં સરળ પૂજા, મંત્ર જાપ અને સાત્વિક જીવન વધુ યોગ્ય બની શકે છે. હવે એક બીજી મહત્વની બાબત કે મિત્રો, જો કોઈ વ્યક્તિ ખૂબ જ ગુસ્સામાં હોય, મનમાં દ્વેષ રાખતી હોય અથવા માત્ર દેખાડા માટે પૂજા કરતી હોય, તો તેને પહેલા મન શાંત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિવ પૂજાનો સાચો અર્થ માત્ર શિવલિંગ પર પાણી ચડાવવાનો નથી, પરંતુ મનમાં શાંતિ, સત્ય, દયા અને સંયમ લાવવાનો પણ છે. શ્રાવણમાં જો તમે પૂજા કરો છો તો નશાની વસ્તુઓથી ખાસ દૂર રહે, ખોટું બોલવાનું ઓછું કરવું, માંસાહારી ખોરાક ન ખાવો, કોઈને દુઃખ ન પહોંચાડવું અને શક્ય હોય તો જરૂરિયાતમંદની મદદ કરવી. આ બધું પણ શિવ ભક્તિનો સુંદર ભાગ બની શકે છે. ખાસ કરીને જે લોકો વ્રત રાખે છે, તેમણે પોતાની તબિયતને અવગણીને માત્ર ધાર્મિક દબાણમાં ઉપવાસ ન કરવો જોઈએ. શરીર અસ્વસ્થ થાય
ચક્કર આવે અથવા ખૂબ નબળાઈ લાગે તો આરોગ્યને પ્રાથમિકતા આપવી જોઈએ. કારણ કે ભગવાન શિવની ભક્તિ શરીરને નુકસાન પહોંચાડવા માટે નથી. જો તમે કોઈ ખાસ સંપ્રદાય, મંદિર અથવા પરિવારની પરંપરા અનુસરો છો તો ત્યાંના આચાર્ય અથવા પૂજારી દ્વારા જણાવેલા નિયમોને પણ માન આપી શકો છો. પરંતુ સૌથી મોટો સંદેશ એ છે કે શ્રાવણ માસમાં ભગવાન શિવથી દૂર રહેવાની જગ્યાએ પોતાની ક્ષમતા પ્રમાણે તેમની ભક્તિ કરવી જોઈએ. તમે શિવલિંગ પર જળ ન ચઢાવી શકો તો ઘરમાંથી જ મહાદેવનું સ્મરણ કરો. મંદિર ન જઈ શકો તો ઓમ નમઃ શિવાયનો જાપ કરો. ઉપવાસ ન કરી શકો તો સાત્વિક ભોજન કરો. અને જો કોઈ વિશેષ પૂજા કરવાની શક્તિ ન હોય તો માત્ર હાથ જોડીને કહો કે હે મહાદેવ, મને સારા વિચારો, સારા કર્મો અને શાંતિ આપો. એટલે શ્રાવણ માસમાં ખરેખર કોઈને શિવ પૂજા ન કરવી જોઈએ? જવાબ તો મિત્રો એ છે કે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને ભગવાન શિવની ભક્તિથી સંપૂર્ણ રીતે વંચિત કરવાની જરૂર નથી. હા, પોતાની તબિયત, પરિવારની પરંપરા અને પૂજાના નિયમો અનુસાર પૂજાની રીતમાં ફેરફાર કરી શકાય છે. અંતે યાદ રાખજો, મહાદેવને માત્ર વિધિ કરતાં ભક્તિ, સત્ય અને સારા કર્મો વધારે પ્રિય છે. જો તમને મિત્રો આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા આજુબાજુમાં રહેતા શિવ ભક્તોને અવશ્ય શેર કરજો. અને કોમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ અથવા ઓમ નમઃ શિવાય કોમેન્ટમાં અવશ્ય લખજો. શ્રાવણમાં મહાદેવની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે તેવી તમારી બધાને મારી હાર્દિક શુભેચ્છા અને પ્રાર્થના છે. અને મિત્રો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો. મળીશું આપણે આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.